જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ગુજરાતના નંબર 1 એડટેક પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર. આજે આપણે જોવાના છીએ કે ઓર્ગેનિક, હા બેટા, તમારા ઓર્ગેનિકમાં ઘણા ટાઈમથી તમને બધાને તકલીફ હતી અને પ્રથમ પરીક્ષા સાહેબ થોડીક નજીકમાં જ છે, તો અમને ઓર્ગેનિકના એવા પ્રશ્નો આપી દો ને સાહેબ કે આટલા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી અમે કરી લઈએ એટલે અમારું ઓર્ગેનિક પરફેક્ટ થઈ જાય. ઓકે, તો બેટા જુઓ, ઓર્ગેનિકની અંદર આજે આપણે પ્રકરણ નંબર 6 હેલો આલ્કેન અને હેલો એરિનની વાત કરવા જઈ રહ્યા છીએ. હેલો આલ્કેન અને હેલો એરિન પ્રકરણ બહુ જ સારામાં સારું પ્રકરણ છે. પાયો છે કે આ પ્રકરણ ભણશો તો એના સાથે 7, 8 અને 9 પ્રકરણની અંદર કોઈ તકલીફ પડશે નહીં. તો એવું જ અમારું વાલીડું ઓર્ગેનિકનું પહેલું ચેપ્ટર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં મોસ્ટ આઈએમપી થિયરીના 2 માર્કના પ્રશ્નો જોઈએ. તો 2 માર્કમાં પહેલી પ્રક્રિયા છે વુડ્સ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા ગુજરાતી મીડિયમ માટે. इंग्लिश मीडियम वाला માટે પણ सेम वुड्स फिटिंग एंड वुड्स फिटिंग प्रक्रिया है बच्चों, ठीक है. वैसे ही फ्रिंकलस्टेन एंड स्वार्ट्स रिएक्शन भी है. तो ગુજરાતી મીડિયમ વાળા માટે સેમ फ्रिंकलस्टेन અને स्वार्ट्स. इंग्लिश मीडियम માટે बीटा एलिमिनेशन, ગુજરાતી મીડિયમ માટે बीटा विलोपन, गिग्नार्ड रिएक्शन, गिग्नार्ड प्रक्रिया. તો આ 4 પ્રક્રિયા છે જેની અંદર અહીંયા આગળ ફ્રિંકલસ્ટેન અને સ્વાર્ટ્સ બંને છે. આમાં 3 પ્રક્રિયા થાય વુડ્સ ફિટિંગ એન્ડ વુડ્સ ફિટિંગ. તો આ વાત થઈ 2 માર્કની આઈએમપી થિયરીઓની. હવે વાત કરીએ છીએ આપણે 3 માર્કની આઈએમપી થિયરીઓ વિશે. તો હવે વાત છે 3 માર્કના પ્રશ્નો વિશેની. તો 3 માર્કના પ્રશ્નોની અંદર SN1 SN2, જે તો ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેમાં SN1 SN2 જ આપણે કહીએ છીએ. सेंड मेयर रिएक्शन, इंग्लिश मीडियम सेंड मेयर रिएक्शन जो बोलते हैं बच्चे ये, और गुजराती मीडियम वाला मटे सेंड मेयर प्रक्रिया बेटा. रिप्लेसमेंट बाय OH ग्रुप, OH समूह के रिप्लेसमेंट में जो रिएक्शन मिलती है वो वाली रिएक्शन, लेकिन गुजराती मीडियम वाला मटे OH समूहना विस्थापनथी जोवा मळती प्रक्रियाओ. SMS 4 मार्कनी बात करिए तो 4 मार्कમાં આલ્કોહોલમાંથી હેલો આલ્કેન, હેલો આલ્કેન્સ ફ્રોમ આલ્કોહોલ, આલ્કીન સંયોજનોમાંથી હેલો આલ્કેન, તો હેલો આલ્કેન્સ ફ્રોમ આલ્કીન્સ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આટલા પ્રશ્નો જે છે એ આઈએમપી પ્રશ્નો બેટા કહી શકાય. હવે મારે વાત કરવી છે એમસીક્યુની, કે એમસીક્યુમાં સાહેબ કેવા પ્રકારે પ્રશ્નો પૂછી શકે આ ચેપ્ટરમાંથી. તો એના માટે પહેલાં ફટાફટ એક સ્ક્રીનશોટ આનો લઈ લો, પછી એમસીક્યુની જોઈએ. तो अभी बात करेंगे एमसीक्यू के बारे में कि एमसीक्यू कहाँ से आएंगे, कैसे आएंगे और कैसे कैसे एमसीक्यू हमको ये चैप्टर से निकल के आ सकते हैं. કેવા એમસીક્યુ બેટા પૂછાય તમને આ પ્રકરણમાંથી એની વાત કરીએ. તો હું પહેલાં જ વાત કરીશ પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર ઘણી બધી દવાઓ આપેલી છે. આ દવાઓમાંથી પણ પ્રશ્ન પૂછી શકે. સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ચેપ્ટર પ્રસ્તાવના, એમાંથી પણ ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. સેકન્ડ થિંગ્સ, સંકરણ ફોર ઇંગ્લિશ મીડિયમ, હાઇબ્રિડાઇઝેશન, હાઇબ્રિડાઇઝેશન સંકરણના આધારે પણ પ્રશ્ન પૂછી લે છે. સ્વાધ્યાયના એક્સરસાઇઝના જોવા જઈએ તો પહેલો, બીજો અને ત્રીજો ક્વેશ્ચન. સ્વાધ્યાયની અંદરનો પહેલો, બીજો અને ત્રીજો ક્વેશ્ચન. સેકન્ડ, આગળ વાત કરીએ, આઈયુપીએસસી આધારિત એમસીક્યુ પણ પૂછી શકશે. પોલીહેલોજન સંયોજનો, પોલીહેલોજન સંયોજનો, લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર, પોલીહેલોજન સંયોજનો. આના પણ એમસીક્યુ વારંવાર ત્યાંથી નીકળીને આવતા હોય છે. પછી કદાચ એવું બની જાય કે કોઈ રિએક્શન છે ને અધૂરી છોડી દે અને તમારે એ રિએક્શનને પૂર્ણ કરવાની હોય, અથવા તો એવું પણ હોય કે રિએક્શન આપેલી હોય, રિએક્શન ગિવન હોય, તો એમાંથી કઈ રિએક્શન છે, વિચ રિએક્શન, એ બતાવવું પડે તમારે, કહેવું પડે કે આ રિએક્શન કઈ છે.
ઓકે, તો આવા બધા પ્રકારના MCQ ટોપિક્સ પૂછી લે છે. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ચેપ્ટર્સની વાત કરીશું. આજે આપણે જોયું પ્રકરણ નંબર 6 હેલો આલ્કેન એન્ડ હેલો એરિન્સ. તો હવે જોવાનું છે નેક્સ્ટ ચેપ્ટર. જોડાયેલા રહો પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ ચેનલ સાથે અને તમારા મિત્રો સુધી બેટા આ વિડીયોને જરૂરથી પહોંચાડજો. ધન્યવાદ.